કલ્પના કરો કે તમારા કપડાં બગડી જાય અને પછી જે વ્યક્તિ જવાબદાર હોય તે જ તમને કહે કે તમે ચીડાયેલા છો. હું એક પ્લાન્ટ નર્સરીમાં હતો, શાંતિથી મારું કામ કરી રહ્યો હતો અને મારી પત્નીને મેસેજ કરી રહ્યો હતો. અચાનક એક કૂતરો મારી બાજુમાંથી ઝડપથી પસાર થયો. મેં તેના વિશે ખાસ વિચાર ન કર્યો. પછી ક્યાંથી આવ્યો તે ખબર પણ ન પડી અને કૂતરો મારા પર કૂદ્યો, મારા હાથ ચાટ્યા અને મારી જર્સી અને જીન્સ પર કાદવના પંજાના નિશાન છોડી દીધા. હું પોતે કૂતરાનો માલિક છું એટલે મેં તેને અવગણ્યો. પણ પછી છેવટે તેની માલિક ત્યાં આવી. તેણે તેના કૂતરાઓને બોલાવ્યા પણ તેમને પટ્ટા પર બાંધવાને બદલે તેમાંથી એક ફરીથી મારા પર કૂદ્યો. હવે હું કાદવથી લથપથ હતો. પેલી મહિલાએ કૂતરાને ન કૂદવા કહ્યું પણ તેને રોકવા માટે તેણે ખરેખર કંઈ જ ન કર્યું. હું સ્પષ્ટપણે ગુસ્સે થઈને ત્યાંથી ચાલવા લાગ્યો. બસ ત્યારે જ તેણે તેની કટાક્ષ કરવાની શરૂઆત કરી. તેણે મારી સામે જોયું અને કહ્યું, ઓહો, લાગે છે કે કોઈનો મૂડ આજે સવારથી જ ખરાબ છે. હું પાછો ફર્યો અને તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, આ કોઈ ડોગ પાર્ક નથી અને તેના કૂતરાઓને પટ્ટા પર રાખવા જોઈએ. ઝઘડો ન વધે એટલે હું ત્યાંથી દૂર જવા માંગ્યો પણ તે હજી શાંત નહોતી. તે હસતી હસતી મારી પાછળ આવી અને બોલી, આ નાના માણસને આપણે નારાજ ન કરવા જોઈએ. બસ હવે ઘણું થયું. હું પાછો ફર્યો તેને ત્યાંથી ચાલી જવા કહ્યું અને સીધો એક કર્મચારી પાસે ગયો.